વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કતલ કરવાના ઈરાદે લઈ જવાતી 2 ગાયોને બચાવી ટેમ્પો, મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી 70,700ના મુદ્દામાલ સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગ તથા સર્કલ ઓફિસર કેન વાઘેલા તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ તથા અન્ય કામગીરી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને વાગરાના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. સોલંકીને બાતમી મળેલ કે કોરા ગામથી એક ટેમ્પો નંબર GJ16AU 0060માં કતલ કરવાના ઈરાદેથી ગૌવંશ ભરી ચોરી છુપી ટંકારિયા ગામે લઈ જનાર છે। જે અનુસંધાને પેટ્રોલિંગમાં હાજર સ્ટાફને અલગ અલગ ટીમો બનાવી ઓરા ગામથી સુડી ગામ વચ્ચે કેનાલના રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન બાતમી મુજબનો એક લાખ કલરના ટાટા ACE જીપ ટેમ્પો આવતા તેને રોકી સાઈડમાં પાર કરાવી તપાસ કરતા ટેમ્પોમાં ખીચોખીચ ગૌવંશ 2 ગાય ભરેલ મળી આવેલ અને અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી વડે બાંધી તેઓના માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા પશુ હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીની કોઈ પાસ પરમિટ વગર પશુઓની હેરાફેરી કરેલ હોય, જેથી ટેમ્પોમાં ભરેલ 10,000ની 2 ગાયો, 50,000નો ટાટા ACE જીપ ટેમ્પો નંબર તથા અંક ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી મળી આવેલ મોબાઈલ અને રોકડ મળી 70,700નો મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ભીખાભાઈ વસાવા, મહેશભાઈ વસાવા બંને રહેવાસી ટંકારિયા, ઇમરાન દિવાન તેમજ વિજયસિંહ રાજ બંને રહેવાસી ઓરા ગામ તાલુકો વાગરાની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની તથા પશુ ઘાતકીપણાનો કાયદો 1960ની વિવિધ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટંકારિયાના અલ્તાફભાઈ બાબરિયાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।